કેદુની કહેતી હતી કે મારે ભાઈની ઓફિસે જવું. જો આવી ગયું કૃષ્ણ એકાઉન્ટિંગ, હિતેશ પટેલ. નીચેના બે નામ કેન્સલ કરી દેવાના છે. ઉપર હિતેશ પટેલ ઓનલી ફોર કૃષ્ણ એકાઉન્ટિંગ. તારે કામ શું હતું એકાઉન્ટિંગ નું ઈ કે? મારે રિટર્ન ટેક કરાવવાના હોય કરાવવા હે, પણ અહીંયા વિજયભાઈ મોવલિયા બીકોમ એલએલબી એડવોકેટ અહીંયા વાઇટ બ્લેક બોડી વાસ્તી છે. એટલે તારે હું મોય છૂટા છેડાના કાગરિયા કરાવવા આવી છો? આપણે જવાનું એકાઉન્ટ તે તો વકીલ હોય તો બધું કરતા હોય. લે એ તો અમારું કરવાનું છે, મારું નામ લખી રાખો આગળ આ નવરી થઈને આવું છૂટું કરવા. એટલે એવું આપણે નથી કરવાનું અંદરો અંદર. એટલે હું તને એકાઉન્ટિંગ ની ઓફિસે લઈને આવ્યો છું. હા, પણ મારે હે ને રિટર્ન ઉતારવા છે, ફોર્ચ્યુનર લેવી છે ને એટલે થઈ જાય રિટર્ન થઈ જાય. થઈ જાય. એટલે કેવી રીતના રિટર્નમાં હોય કાગળિયા શું જોઈએ મને કઈ એમાં ખબર ન પડતા. રિટર્નમાં તમારે બેંક સ્ટેટમેન્ટ જોઈએ 1/4/2023 થી 31 જોયું હતું. 2023 નું તમારે રિટર્ન ફાઇલ થઈ જાય. પણ એમને એના રિટર્ન એવી બનાવવા જોઈએ ને ફોર્ચ્યુનર લેવી છે. હા, તો તમારું રિટર્ન 6 લાખ સુધીનું તો કરવું જ જોઈએ. 7 લાખ સુધી ફ્રી આવે એટલે આપણે 6 લાખ સુધીનું કરીશું. હા, પાન કાર્ડ છે તારે? પણ રેશન કાર્ડમાં નામ છે? નહોતું પણ હમણાં સડાવ્યું. હા, એમ નકર ચડાવી દે છે. ના છે ને પછી બીજું શું જોઉં? પાન કાર્ડ, આધાર કાર્ડ અને બેંકનું સ્ટેટમેન્ટ. એ પછી તમે કાંઈ પણ LIC ના કે એવા વીમા કે એવું કાંઈ ભરતા હોય તો એની કોઈ ચીજ નથી. નહીં એવું કઈ તો હજી કોઈ ભરી નથી દેતું. તો અત્યારે આધાર કાર્ડ, પાન કાર્ડ ને બેંકનું સ્ટેટમેન્ટ ત્રણ પછી અમે વસ્તુ. હારું તમે કે SBI નું કરો છો. હા છે ને, આપણે SBI લાઈફ ઇન્સ્યોરન્સમાં છે આપણે છેલ્લા 4-5 વર્ષથી આવે. એમાં નાના બાળકો માટેના પ્લાન જોતા હોય તો એ પેન્શન પ્લાન છે, એટલે એમાં અલગ અલગ ઘણા પ્લાન છે. અમે છે ને બાવ એનું ને આ મરલીસાનું કંઈક કરી નાખીએ એમાં. કરી નાખી પ્લાન સમજાવી દો તમને હમણાં. તો સમજાવો ને પ્લાન. તો મિત્રો આપણીમાં હે સ્માર્ટ સ્કોલર કરીને નાના બાળકો માટેનો પ્લાન છે કે જેમાં તમારે નાનું બાળક હોય એના માટે વર્ષના 25,000 રૂપિયા ભરવાના. 8 વર્ષ જ તમારે ભરવાના છે. 25 × 8 2 લાખ રૂપિયા થાય. પછી તમારા બાળકને ભવિષ્યમાં ઊંચું ભણતરની જરૂરિયાત હોય કે એના મેરેજ ટાઈમે તમારા ફંડ જોતું હોય તો એમાંથી તમે પૈસા ઉપાડી પણ શકો છો. અને 20 વર્ષે એપ્રોક્સ ફંડ તમે જોવો ને તો 12 થી 12.5 લાખ રૂપિયામાં મળશે. સ્માર્ટ સ્કોલર કરીને પ્લાન છે. એમ નહીં, ખાલી 2 લાખ જ ભરવાના. હા. અને 12 થી 12.5 લાખ રૂપિયા હા, પાછા. 20 વર્ષે 12 થી 12.5 લાખ રૂપિયા તમને પાછા મળશે. તો 25,000 માં વર્ષે એટલે એવા જ આપણે ક્યાંય વાપરી નાખતા હોય હા, ખાવા એટલે પીવાનું. 25,000 આપણે જોઈએ કરાઈ નાખવાનું થાય કીધું ઈ. બરાબર? 25,000 8 વર્ષ જ ભરવાના. એટલે તમારે ખાલી 8 વર્ષ જ મેનેજ કરવાનું છે. પછી ફંડ એમાં ઓટોમેટિક ગ્રો થાય અને જેવા બાળકના 20 વર્ષ કે 25 વર્ષ જે તમે ટર્મ રાખો ત્યારે પોલિસી તમારી પૂરી થાય ત્યારે તમને 13 થી 13.5 લાખ રૂપિયા પણ મળી જાય. જો, એક માનવી ખાતું આવડું આ કરાઈ નાખીએ આપણે. તો આજે SBI લાઈફ ઇન્સ્યોરન્સ ઉતારવા માટે કૃષ્ણા એકાઉન્ટિંગનો સંપર્ક કરો. હિતેશભાઈ પટોડિયા. નંબર છે 95731669. એડ્રેસ કઈ જગ્યા પર? એડ્રેસ આપણે કણકિયા પ્લોટ, ભારત ગેસની એજન્સીની સામે, મધુરમ કોમ્પ્લેક્સ, પહેલા માળે. એમ નહીં એટલે બાળકોનું થાય તો આવું આપણા ગઈઢા માટે કઈ થાય મતલબ મોટા આપણા માટે એવું ગઈઢું. નહીં એવું તો કઈ આવતું ના, નહીં. 60 વર્ષથી ઉપરના હોય એને બહુ ઓછી પ્રાયોરિટી હોય, વીમો એમાં ન મળે. બીજા ઘણા બધા પણ પ્લાન છે. એમ નહીં એટલે ઈ નહીં આપણા માટે એમ આપણી જનરેશન હોય એના માટે. હા, એના માટે બી મળી જાય. જો તો સમજાવો ને. તો અમારા માટેના કઈ એવા ગેરંટેડ પ્લાન હોય તો ઈ જણાવી દો તો ઈ ભેગું કરતા જ જાય. હા છે ને, બીજા ઘરે પ્લાન છે આપણી SBI સ્માર્ટ પ્લેટિના એસીઓ પ્લાન છે કે જેમાં તમારે દર વર્ષે લાખ રૂપિયા ભરવાના છે અને 7 વર્ષ સુધી ભરવાના. બરોબર? એટલે 7 લાખ ભરવાના. હા, 7 લાખ ભરવાના. પછી 15મા વર્ષે તમને 15 લાખ રૂપિયા ગેરંટેડ લખાઈ મળશે પોલિસીમાં. બરાબર અને પહેલા જ દિવસથી તમારો 11,60,000 નો વીમો કવર થાય. બરાબર. એમાં કોઈ પણ તમને કાંઈ પણ થાય હા. તો વાહે પરિવારને તમારો વીમો જે 11,60,000 રૂપિયા છે મળવા પાત્ર હોય. એટલે અધવચ્ચે હું ઉકળી જાઉં તો પરિવારને મળે. હા, પરિવારને મળી જાય. તમારે પ્રીમિયમ પે કરવાનું નથી અને વારસદારને વીમો મળી જાય અને મેચ્યુરિટી 15મા વર્ષે મળી જાય. કેવું સારું ઈ તો આપણે કરાવી જ નાખવું. તો આજે જ કોન્ટેક્ટ કરો કૃષ્ણા એકાઉન્ટિંગ હિતેશભાઈ પટેલનો. હિતેશ પટોડિયા. પટેલને હિતેશ પટોડિયાનો 95731669. નંબર રજિસ્ટ્રેશનમાં નાખી દો છે, એડ્રેસ નાખી દો. આજે તમે આવો જો તમને એવું લાગે કે આપણે શું કહેવાય મારે શું કરવાનું છે રિટર્ન નહીં ઇન્સ્યોરન્સ. ઇન્સ્યોરન્સનું રિટર્નનું બધું જ કામ કરે. પહેલા રિટર્ન કરાવીશ પછી ઇન્સ્યોરન્સ ઉતારીશ. ઠીક એવું છે. હા.